વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇગ્નો વ્યાખ્યાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે એમએના એટલે કે માસ્ટર ડિગ્રીમાં MEC 002 મેક્રો ઇકોનોમિક્સ ના પેપરમાં ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે એડવાન્સ ઇકોનોમિક થિયરીમાં માઇક્રો અને મેક્રો બે કન્સેપ્ટ છે, એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એની આપણે ચર્ચા કરીએ છીએ. આમાં ટોટલ તમારી ટેક્સ્ટબુક 233 પેજની છે, તમે ડાઉનલોડ કરી શકશો. ફરી વાર હું કહું, MEC 00 એટલે ફરીવાર તમે જોઈ શકશો કે MEC 002 માસ્ટર ડિગ્રીમાં MEC માસ્ટર્સ ઇન ઇકોનોમિક્સ 002 એ રીતે તમે ડાઉનલોડ કરો એટલે 233 પેજની બુક ડાઉનલોડ કરી શકશો. એમાં આજે યુનિટ 1ની ચર્ચા કરીએ છીએ. યુનિટ 1 જે છે એ ક્લાસિકલ અને કેન્સિયન એપ્રોચ વિશે વાત કરે છે. આ યુનિટનો ઓબ્જેક્ટિવ હેતુ એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ એગ્રીગેટ સપ્લાય, એટલે કે કુલ માંગ અને કુલ પુરવઠો એટલે શું એનો ખ્યાલ સમજાવવો. આઈડેન્ટિફાય ધ ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ એગ્રીગેટ સપ્લાય, એટલે કે એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાયને જે અસર કરતા પરિબળો છે એના વિશે માહિતી આપવી, એને આઈડેન્ટિફાય કરવો, અભિજ્ઞ કરવા. એક્સપ્લેન ધ ક્લાસિકલ એપ્રોચ ટુ ડિટર્મિનેશન ઓફ ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ, એટલે કે એક્સપ્લેન ધ ક્લાસિકલ એપ્રોચ એટલે કે એના વિશે પ્રશિષ્ટ ખ્યાલ શું હતો. ટુ ડિટર્મિનેશન ઓફ ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ, સમગ્રલક્ષી ભાવ અને ઉત્પાદન નિર્ધારણમાં એ પ્રશિષ્ટ મત પ્રમાણે એની સમતુલા રાષ્ટ્રીય ઉત્પાદનનું નિર્ધારણ અને એના માટે કિંમતો, ભાવ નિર્ધારણ, સાધનના ભાવો નિર્ધારણ, એ બધી વાત એને સમજાવી. એક્સપ્લેન ધ કેન્સિયન એપ્રોચ ટુ ડિટર્મિનેશન ઓફ ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ, ઉત્પાદન અને ભાવ નિર્ધારણમાં એ ક્લાસિકલ એપ્રોચ શું હતો અને કેન્સનો એપ્રોચ શું હતો, એટલી વાત આ યુનિટમાં આપણે કરવાના છીએ. Now, macroeconomics concern with the study of aggregate behavior in the economy. અર્થતંત્રનું આખું જે સમગ્રલક્ષી વર્તન જે છે એનું આપણે એનાલિસિસ કરવાનું. The need for special branch for macroeconomics arises because the hold of for the individual unit may not hold good for the aggregate. ઇન્ડિવિડ્યુઅલ યુનિટ એ એગ્રીગેટ માટે સારું હોય કે ન પણ હોય. ફોર એક્ઝામ્પલ, a firm may be in position to increase its output level in the short run to meet the increased demand for the product. But if all firms want to increase their output level in the short run, it would not be possible because of the limited available of resources. Suppose say labor. એક પેઢી જો પોતાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લે તો એની જે પેઢીની વસ્તુની માંગના સંદર્ભમાં કદાચ એને માટે યોગ્ય હશે, પણ દરેક પેઢી એક સાથે જો ઉત્પાદન વધારવાનો નિર્ણય લે તો એ બધી પેઢીઓ માટે હિતકારી કે યોગ્ય ન પણ હોય. બરાબર? કારણ કે એટલા રિસોર્સિસ અવેલેબિલિટી બધાને નથી. ધારો કે લેબર, દરેકને એટલા શ્રમ મળે નહીં, કેપિટલ મળે નહીં, અનલેસ there are unemployed resources in the economy. અર્થતંત્રમાં બેરોજગાર સંસાધનો હોય તો મળે. Thus, the increase in demand may result in hike in prices without any increase in output. Now, though the intersection of aggregate demand and aggregate supply, એટલે કે અસરકારક કુલ માંગ રેખા અને કુલ પુરવઠા રેખા એટલે ઋણ ઢાળ અને ધન ઢાળ, એના દ્વારા એક કાતરના પાંખિયાની માફક એક જગ્યાએ પ્રાઇસ ડિટર્મિનેશન થાય. જેવી રીતે આપણે BA માં ફર્સ્ટ યરમાં ફર્સ્ટ સેમમાં જોતા હતા
એવી રીતે એક જ માંગ, વસ્તુની માંગ અને પુરવઠો કિંમત નિર્ધારણ કરે એમ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ એગ્રીગેટ સપ્લાય પણ એક પ્રાઇસ લેવલ, ભાવ સપાટીનું નિર્ધારણ કરે. ચેન્જ ઇન એગ્રીગેટ ડિમાન્ડ ઓર એગ્રીગેટ સપ્લાય વુડ ઇન્ફ્લુઅન્સ ધ લેવલ ઓફ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ. એટલે કે અસરકારક માંગ, કુલ માંગ અને કુલ પુરવઠાના ફેરફારો એ પ્રભાવિત કરે છે કોને? લેવલ ઓફ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ, એટલે કે ઉત્પાદન અને કિંમતોના નિર્ધારણને અસર કરે છે. ઇકોનોમિસ્ટ ડિફર ઓન ધ મિકેનિઝમ એન્ડ સ્પીડ વિથ which such change takes place in the economy. એટલે ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રીઓ ડિફર ઓન ધ મિકેનિઝમ and the speed with which such change take place in economy. અર્થતંત્રમાં જે ભાવોના પરિવર્તનો જે સ્થાન લે છે એ અર્થશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય છે. નાઉ ડિફર ઓન યુનિટ વિલ ડિસ્કસ ક્લાસિકલ એન્ડ કેન્સિયન એપ્રોચ. એટલે કે એમાં એ ભાવ અને રાષ્ટ્રીય આવકના નિર્ધારણમાં ક્લાસિકલ અને કેન્સનો એપ્રોચ શું છે એ આપણે આમાં સમજવું છે. However, we begin with some basic concept before we deal with this approach. આપણે આ ક્લાસિકલ અને કેન્સના એપ્રોચ વિશે માહિતી મેળવીએ એના પહેલા કેટલાક પાયાના કન્સેપ્ટ એટલે કે એની પરિભાષા આપણે સમજવી પડે. તો 1.2માં કેટલાક કન્સેપ્ટ સમજાવ્યા છે. Now, what is aggregate supply? Aggregate supply of an economy is amount of the output produced by firms in the economy. એટલે પેઢીઓ દ્વારા જે કુલ ઉત્પાદન થાય છે એનું ટોટલ એ સમજાવેલી બાબત છે. એટલે અર્થતંત્રની અંદર આપણે જો વાત કરીએ તો aggregate supply of an economy is the amount of output produced by firm in the economy with the objective of profit and maximization. Firms decide on the quantity of output and supply to the market. બજારની અંદર જે પુરવઠો આપવામાં આવે છે, the total output produced demand upon the factors level of input and level of technology. એટલે કે ટેકનિકલ અત્યારની દાખલા તરીકે ટેકનિકલ પરિસ્થિતિ શું છે, કેટલા આધુનિક મશીનો ઉપયોગમાં લઈએ છીએ, ટેકનોલોજીની વર્તમાન પરિસ્થિતિ અને ઇનપુટ એટલે કે જે ઉત્પાદનના નિક્ષેપો એની વર્તમાન પરિસ્થિતિ, આ બે ઉપર બજારના પુરવઠાનો આધાર છે. ધ ડિમાન્ડ ફોર ઇનપુટ બાય ફર્મ્સ ડિપેન્ડ અપોન ધ ઇનપુટ પ્રાઇસીસ. એટલે કે એ ઉત્પાદનના સાધનોની માંગનો આધાર ઉત્પાદનના સાધનોના ભાવો પર રહેલો છે. એની કિંમતો કેટલી છે? We assume that there are two primary factors, લેબર એન્ડ કેપિટલ. આપણે શ્રમ અને મૂડી આ બે પ્રાથમિક ક્ષેત્રના સંદર્ભમાં આ વાતને સમજવા પ્રયત્ન કરીએ. યુઝડ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ, એટલે કે ઉત્પાદનમાં ખરેખર તો ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. પણ મૂડી અને શ્રમ એ બે વેરિયેબલ તરીકે આપણે લઈ શકીએ. જમીન ફિક્સ છે અને નિયોજકને ફિક્સ છે, એટલે એને આપણે લેતા નથી. એટલે જ્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ, મેથેમેટિકલ એનાલિસિસ કરીએ કે અર્થતંત્રનું વિશ્લેષણ કરીએ, ત્યારે મૂડી અને શ્રમને ઉત્પાદનના સાધન તરીકે માની અને આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ. ઓફ ધીઝ ટુ ઇનપુટ, લેબર ઇઝ સપ્લાયડ બાય હાઉસહોલ્ડ while capital is stock of equipment and structure used in production and available in the market. એટલે કે લેબર જે છે સપ્લાયડ બાય હાઉસહોલ્ડ, શ્રમનો પુરવઠો ઘરમાંથી આવે છે, ઘરગથ્થુ હોય છે. જ્યારે મૂડી જે છે જથ્થો હોય છે, એટલે કે એ ઇક્વિપમેન્ટ, એના જે સાધનો અને એનું માળખું, એના ઉત્પાદનનું માળખું, એના ઉપરથી માર્કેટમાં અવેલેબલ બને છે. Now, the machineries, buildings and vehicles are example of capital input. એટલે એની જે મશીનરી જે છે અને જે વાહનોનું જે બાંધકામ છે એ કેપિટલ ઇનપુટ એટલે કે મૂડી સંસાધનોનું મોટું ઉદાહરણ છે. ધો ઇન્વેસ્ટમેન્ટ we can increase the level of capital input in the economy. ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડીરોકાણ, we can increase, મૂડીરોકાણ આપણે વધારી શકીએ છીએ. ક્યારે? The level of capital input in the
ઇકોનોમી. કેપિટલ ઇનપુટ મૂડીના નિક્ષેપનો આપણે વધારો કરીને. ઓન ધ અધર હેન્ડ લેબર સપ્લાય ડિપેન્ડ્સ ઓન પોપ્યુલેશન ગ્રોથ. વસ્તી વૃદ્ધિ પેલામાં જે છે એ મશીનોના ઉત્પાદન વૃદ્ધિ પર એનો સ્ટોક વધે, જ્યારે મૂડી વસ્તીનો વધારાના આધારે લેબર ફોર્સ વધે. દાખલા તરીકે આજે જન્મનાર બાળક એ આજથી 20 કે 25 વર્ષ પછી કે 18 વર્ષ પછી મેચ્યોર થયા પછી એ લેબર માર્કેટમાં આવવાનું છે. એટલે 18 વર્ષે મજૂરનો પુરવઠો એ વધશે લેબર એટલે પોપ્યુલેશન ગ્રોથના આધારે. નાઉ we will learn more about the production function, which shows a technical relationship between input and output. આપણે બ્લોક 2 ની અંદર ત્યાર પછી આનું જોવાના છીએ કે નિક્ષેપ અને ઉત્પાદન વચ્ચેનો શું સંબંધ છે. As the quantity of input used increase, there is an increase in output, and therefore the quantity supplied aggregate supply curve is plotted on. હવે નીચે ઇન ફિગર 1.1 એટલે પેજ નંબર તમને 7 ઉપર એગ્રીગેટ સપ્લાય અને એગ્રીગેટ ડિમાન્ડ એની આકૃતિ દોરેલી છે. આપણે જરા એને જોવા પ્રયાસ કરીએ. એક અક્ષ પર ઇક્વિલિબ્રિયમ ઓફ પ્રાઇસ એન્ડ આઉટપુટ, એટલે કે આ એક અક્ષ પર ભાવ અને ઉત્પાદનની સમતુલાને બતાવી છે, અને વાય અક્ષ પર આપણે પ્રાઇસ ભાવોને લીધા છે. ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એટલે કે આઉટપુટ આપણે અહીંયા માપીએ છીએ, આઉટપુટ, અને પ્રાઇસ આપણે અહીંયા માપીએ છીએ. એગ્રીગેટ સપ્લાય કર્વ પોઝિટિવ સ્લોપ વાળી છે, કુલ પુરવઠા રેખા એગ્રીગેટ સપ્લાય કર્વ. એગ્રીગેટ ડિમાન્ડ કર્વ નેગેટિવ સ્લોપ વાળી છે. હવે એમાં ચેન્જ થઈને સમતુલામાં શું ફેરફાર થાય છે એ વસ્તુ સમજવા આપણે પ્રયાસ કરીએ છીએ. પેજ નંબર 7 પર આ ફિગર ડ્રો કરેલી છે. Now equilibrium output and price. It is mentioned above that aggregate supply curve is upward sloping. એટલે કે એગ્રીગેટ સપ્લાય કર્વ હકારાત્મક ઢાળવાળી છે in the short run, ટૂંકા ગાળામાં, while aggregate demand curve is downward sloping, એ ઋણ ઢાળવાળી છે. Though the intersection of aggregate supply and aggregate demand curves, we obtain equilibrium level of output. એટલે કે P1 પ્રાઇસ એ Q1. જો હું તમને બતાવું છું ફિગરમાં, અહીંયા સમતુલા આવે છે. એ P1 પ્રાઇસ અને Q1 આઉટપુટ. OQ1 આટલું આઉટપુટ છે અને આટલી પ્રાઇસ છે. આટલા P1 ભાવે અસરકારક કુલ માંગ અને કુલ પુરવઠા રેખા એકબીજાને છેદે છે, અને ત્યાં Q1 OQ1 જેટલું આઉટપુટ મળે છે અને OP1 જેટલો ભાવ છે. એટલે અહીંયા કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા આપણે સમતુલાની વાત કરીએ છીએ. સપ્લાય ઓફ એન્ડ ડિમાન્ડ ફોર લેબર, એટલે કે માંગ જે છે, શ્રમની માંગ અને પુરવઠો. ધ ક્વોન્ટિટી ઓફ લેબર સપ્લાયડ LS બાય હાઉસહોલ્ડ ડિપેન્ડ. હવે લેબરની આપણે વાત કરીએ તો એ હાઉસહોલ્ડમાંથી આવે છે, તો પ્રિવેલિંગ વેજ upon the prevailing wage rate. If wage rate is too low, certain individuals may output of the market, while at higher wage rate individual may put in more working hours. એટલે કે થોડા તમે એને વધારે કામ આપવા માટે વધારે કલાકનું કામ, તો કે વેજ રેટ ઇન્ડિવિડ્યુઅલ્સ મે પુટ ઇન મોર વર્કિંગ અવર્સ. એને થોડા વધારે કલાક, કોઈનો દાખલા તરીકે ઓફિસ અવર 11 થી 5 હોય તો તમે એમ કહો કે ભાઈ તમે 1 કલાક વધારે તમને વેતન વધારો મળશે. એટલે કે વધારાના કલાકનું તમે વેતન વધારીને એને કહી શકો વધારે કામ માટે. Thus, there is a direct relationship between labor supply and wage rate. એટલે વેજ રેટ વધે, લેબર સપ્લાય વધે, વેજ રેટ વધે, લેબર સપ્લાય વધે. એટલે કે એગ્રીગેટ સપ્લાય કર્વ પોઝિટિવ સ્લોપ વાળી હશે.
Remember that when we talk to unemployment, we mean involuntary unemployment. જ્યારે આપણે બેરોજગારીની વાત કરીએ છીએ ત્યારે અનૈચ્છિક બેકારીની વાત કરીએ છીએ. જે વ્યક્તિ ચાલુ ઉંમરે કામ કરવા તૈયાર હોય અને ચાલુ વેતન દરે કામ મેળવવા ઈચ્છા અને શક્તિ ધરાવતો હોય અને એની લાયકાત પણ હોય, પણ એને એ અર્થતંત્રમાં કામ ન મળે તો એને બેકાર કહેવાય. અને આ બેકારોના સમૂહને બેકારી કહીશું. એટલે આ રીતે ઇનવોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટની વાત આપણે કરીશું. વી એક્સક્લુડ વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. સ્વૈચ્છિક રીતે જે લોકો હાલના તબક્કે પોતાની ઈચ્છા પ્રમાણે બેકાર રહે છે તો એની આપણે વાત કરતા નથી. The labor force or workforce is the sum of employed and unemployed person. એટલે કે રોજગારીમાં જે આવેલા છે અને બેરોજગાર જે લોકો છે એનો સરવાળો કરો એ વર્કફોર્સ છે ટોટલ. અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ડિફાઇન્ડ એઝ પર્સન્ટેજ ઓફ લેબર ધેટ ઇઝ નોટ એમ્પ્લોયડ. એટલે કે જે લોકો કામ કરવાની ઈચ્છા, શક્તિ, વૃત્તિ ધરાવે છે અને જેને કામ નથી મળતું. ધારો કે 100%માંથી 25%ને કામ મળ્યું અને 75% ના મળ્યું તો બેકારીનો દર આપણે 75% કહીશું. એટલે આ તો એક માત્ર ઉદાહરણ છે તમારી સામે. ધ ક્વોન્ટિટી ઓફ લેબર ડિમાન્ડ LD ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ વેજ રેટ. એટલે કે વેતન દરો ઘટવા સાથે મજૂરો માર્કેટ એ જે તે વસ્તુનું પ્રોડક્શનનું માર્કેટ છોડીને બીજું કામ કરશે. સો બાય ઇન્ટરેક્શન ઓફ ધ સપ્લાય એન્ડ ડિમાન્ડ કર્વ્સ ઓફ લેબર, the equilibrium wage rate is determined. Wage rate can be measured in nominal or real term. By nominal wage rate, W, we mean wage accounted in the money term. એટલે કે વેતન દરોને આપણે નાણાના સંદર્ભમાં માપીએ છીએ. એટલે કે W/P price level. એટલે કે on the other hand, by real wage rate, we mean national wage adjusted for price change. That is W divided by P. જો પ્રાઇસ વધે તો રિયલ વેજ રેટ ઘટે. તો W ને આખા રાષ્ટ્રીય વેતન દરને તમે W ને P વડે ભાગો એટલે તમને વાસ્તવિક વેતન દર મળે. Thus, if there is an increase in price level P, the nominal wage rate does not increase, then there is decrease in real wage. જો ભાવ સપાટી વધે એનો અર્થ કે યોર ડિનોમિનેટર એટલે કે ન્યુમરેટરની વેલ્યુ ઘટશે, કેમ કે ડિનોમિનેટર મોટું થાય છે એટલે પ્રાઇસ લેવલ મોટું થાય છે અને અંશ નાનું રહે છે અથવા સ્થિર રહે છે તો જવાબ નાનો આવશે. એટલે કે W/P ઘટે છે અર્થ કે એગ્રીગેટ તમારું વેતન દર જે છે એ વાસ્તવિક વેતન દર ઘટે છે કારણ કે ભાવ સપાટી વધે છે માટે. Now, aggregate demand. In macroeconomics, we use the term aggregate demand is include the total demand for goods and services produced in economy. એટલે કે જે અર્થતંત્રની અંદર કુલ વસ્તુઓ અને સેવાઓનું સર્જન થાય છે એની માંગ, કુલ વસ્તુઓ અને સેવાઓના સર્જન જે થાય છે એની માંગને AD aggregate demand કહીશું, કુલ માંગ. Aggregate demand is an inverse function in prices depicted by the downward sloping curve. એટલે કે ઋણ ઢાળવાળી છે. કેમ કે ભાવ વધવાની સાથે એગ્રીગેટ ડિમાન્ડ ઘટશે. એટલે બહુ દેખીતું છે કે thus as price increasing aggregate demand will decrease. Now aggregate demand is viewed in terms of expenditure or spending on goods and services. There are 4 major components aggregate demand. Aggregate demand નક્કી કરનારા 4 પરિબળો છે. અર્થતંત્રમાં જે વસ્તુનું સર્જન થાય છે, ઉત્પાદન થાય છે એની માંગ કરે એવા 4 પરિબળો, એને 4 પરિબળો નક્કી કરે છે. નંબર 1, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, વપરાશી ખર્ચ કેટલો છે. જો મિત્રો મેક્રો ઇકોનોમિક્સમાં આ બધાની આપણે જરૂર છે કારણ કે એગ્રીગેટ ડિમાન્ડ કહું જે મંદીને દૂર કરવા માટે જે વસ્તુ વપરાશને અસર કરતું પરિબળ, વપરાશ કેમ નથી? કારણ કે આવક નથી. આવક વધારવા માટે રોજગારી વધારવી પડે. તો એટલા માટે કેઇન્સે આપણે યુજીમાં શીખ્યા હતા કે સરકાર ખાડા ખોદાવીને પણ પુરાવે પણ
લોકોને રોજગારી આપે. તો એ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એટલે આ સમગ્રલક્ષી માંગની દિશાનું નક્કી કરનારું પહેલું પરિબળ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. 2, ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીરોકાણ. મૂડીરોકાણ કોના પક્ષે છે? નિયોજકોના પક્ષે. કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કોના પક્ષે છે? ગ્રાહકોના પક્ષે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સરકારી ખર્ચથી પેલો ગેપ પૂરાય છે. અને નેટ એક્સપોર્ટ્સ એટલે કે આયાતોમાંથી નિકાસોને બાદ કરતા જે વધારાની નિકાસો, જે સરપ્લસ નિકાસો છે એ, એટલે કે વાય ઇઝ એ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. ધીસ ઇઝ અ વન ડિમાન્ડ ઇક્વેશન. એટલે કે ક્યુ ડી is equal to, this is macroeconomics equation, Q quantity demanded is equal to C consumption plus I investment plus G government expenditure plus export minus import. એટલે કે નેટ એક્સપોર્ટ આ જે છે એ ક્વોન્ટિટી ડિમાન્ડેડ એટલે માંગ બાજુનું સમીકરણ, એક મેક્રો સમીકરણ, સમગ્રલક્ષી સમીકરણ આ રીતે તૈયાર થાય છે. આ રીતે તૈયાર થયું. વેર QD is the aggregate demand, C is consumption expenditure, I is the investment, G is the government expenditure, X is the export, M is the import. Thus X minus M indicate net export એટલે કે શુદ્ધ નિકાસોને વર્ણવે છે. Thus do not get include in figure 1.1 the behavior of these constituents will be discussed later. આને આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે કેઇન્સનો આવક અને રોજગારીનો સિદ્ધાંત આપણે સમજીશું ત્યારે ઇક્વિલિબ્રિયમ આઉટપુટ અને પ્રાઇસ કેવી રીતે નક્કી થાય છે બાય એગ્રીગેટ સપ્લાય એન્ડ ડિમાન્ડના સંદર્ભમાં મેં તમને હમણાં આકૃતિ દોરીને દોરેલી આકૃતિ સમજાવી છે. તો એ આકૃતિમાં AS1 is the line, aggregate supply ની લાઈન છે, AD1 is the aggregate demand ની લાઈન છે, અને AS1 અને AD1 જ્યાં છેદે છે એ વખતે Q1 equilibrium of level of output નક્કી થાય છે, અને P1 is the price. Suppose there is a downward shift in aggregate demand for AD1 to AD2. એટલે કે aggregate demand કર્વ જે છે અહીંયાથી એગ્રીગેટ ડિમાન્ડ કહું અહીંયાથી થોડીક નીચેની તરફ આવે છે, એટલે કે આ અહીંથી અહીંની તરફ આવે છે, એટલે એગ્રીગેટ ડિમાન્ડ કહું AD1 થી AD2 થાય છે. અને એગ્રીગેટ સપ્લાય કહું પણ તમે જુઓ કે એગ્રીગેટ સપ્લાય કહું અહીંયાથી અહીંયા આવે છે. એટલે જો એગ્રીગેટ ડિમાન્ડમાં ચેન્જ નહીં થાય અને એગ્રીગેટ સપ્લાયમાં ચેન્જ થશે, બંનેમાં ચેન્જ થશે તો સમતુલા બિંદુ આ છે. બરાબર, મૂળ સમતુલા અહીંયા હતી એ બદલીને અહીંયા આવે છે. બરાબર, એ વળી પાછું તમે જો એગ્રીગેટ ડિમાન્ડ, તો એને આપણે સમજવા અલગ અલગ ઇક્વિલિબ્રિયમ સમજવાના પ્રયાસ કરીએ તો શું કહે છે? સપોઝ ધેર ઇઝ એ ડાઉનવર્ડ શિફ્ટ ઇન એગ્રીગેટ ડિમાન્ડ ફ્રોમ AD1 ટુ AD2, એટલે નીચેની તરફ રેખા આવે છે એક્સ અક્ષ તરફ, ડ્યુ ટુ ચેન્જ ઇન લેવલ ઓફ ઇટ્સ કમ્પોનન્ટ, એટલે કે એના ઘટકોના ફેરફારને કારણે ધારો કે માંગ ઘટે છે તો ઓટોમેટિક આઉટપુટ ઘટશે. Q1 નું OQ1 નું OQ2 થશે. According the equilibrium level of output and price will change Q2 and P2. હવે Q2 ને P2 બંને, પહેલા હું માત્ર માંગ ઘટાડાની વાત કરું છું. AD1 માંગ AD2 થાય છે અને સપ્લાયમાં કોઈ ફેરફાર નથી થતો, ત્યારે આ Q1 થી Q2 આટલું આઉટપુટ ઘટ્યું અને P1 ટુ P2 આટલી પ્રાઇસ ઘટી. આટલું આઉટપુટ પણ ઘટે છે અને પ્રાઇસ પણ ઘટે છે. હવે આ તો કેવી પરિસ્થિતિ કે એક બાજુ ભાવો પણ ઘટે છે પણ ઘટે છે, માર્કેટમાં ડિમાન્ડ ઘટે છે માટે ભાવો પણ ઘટે છે અને ડિમાન્ડ પેલું ક્વોન્ટિટી પણ ઘટે છે. Certain question may be shaping up in your mind at this point. How soon does such a change in output level take place? એટલે કે આ ઉત્પાદનના સ્તર
ને એ કેવી રીતે, હાઉ ડઝ સચ અ ચેન્જ એ કેવી રીતે સ્થાન લેશે? વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ સચ અ ચેન્જ ઓન ધ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ? એટલે કે રોજગારીના સ્તરમાં પણ એ કેવી રીતે ચેન્જ થશે? તો ઇફ Q1 represents full employment equilibrium, જો Q1 જે છે એ ફૂલ એમ્પ્લોયમેન્ટનું પ્રતિનિધિત્વ કરતું હોય, OQ1 એટલે વધારે ઉત્પાદન વાળું, AD1 વાળું, એગ્રીગેટ ડિમાન્ડ 1 માંગ રહે અને AS1 ના ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જે નેશનલ ઇન્કમનું ઇક્વિલિબ્રિયમ આવ્યું એ Q1 હોય, તો ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ હોય, does the economy ever regain in full employment output level? એ ફરી વાર પાછું, ધારો કે કોઈક સંજોગોને કારણે એની ડિમાન્ડ ઘટે છે, એગ્રીગેટ ડિમાન્ડ, એને કારણે જે આઉટપુટ અને પ્રાઇસ નીચા લેવલ પર જે સ્ટેબલ થયા એને પાછા ઊંચા લઈ જઈ શકાય? કારણ કે નહીતર તો આ ધીમે ધીમે મંદી તરફ જવાનું. તો when there is a declining in aggregate demand, the immediately impact is a downward shift in the output level. એટલે કે એ નીચે આવે તો consequently there is rise in unemployment and economy. ભાવો પણ ઘટશે, ઉત્પાદન પણ ઘટશે. પરિણામ શું આવશે? અર્થતંત્રમાં બેરોજગારી ઊભી થશે. તો the decline in wage rate is likely to reduce cost of production, hence the price level. એ ઉત્પાદન ખર્ચ ઘટાડે, વળી પાછું ભાવ સપાટી ઘટાડે. એઝ અ રિઝલ્ટ એગ્રીગેટ સપ્લાય કર્વ વિલ શિફ્ટ ડાઉનવર્ડ. કારણ કે એગ્રીગેટ ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ થઈ છે, માટે ધીમે ધીમે કરતા જો AD1 AD2 થાય છે, AD1 AD2 થાય છે ને એને કારણે આ સપ્લાય AS1 AS2 થાય છે. તો એ તો પાછું ઘટતું ઘટતું બધું જ નિરાશા તરફ જતું જાય, બધું ઘટતું જાય, બરાબર? તો વળી પાછું પ્રાઇસ લેવલ ડાઉન થાય, એટલે આ બધું તો મંદી તરફ પ્રયાણ કરે. તો એટલે આખરે the decline in wage rate likely to reduce cost of production and hence price level. As a result, AS will shift downward. The whole process, however, takes time as the decline in nominal wage and prices is not instantaneous. Therefore, in the short run, output decline below full employment level, but in the long run, it return to the full employment level. So long on output remain below full employment level, there is a tendency for wage rate to decline, though adjustment in wage rate and prices and output level recovers to the full employment level, although with considerable delay. Once full employment is realized, increase in aggregate demand will result in price rise. Thus, fluctuations in output, wage, and price level are a part of the process. Such fluctuations are often systematic and called business cycle. આને વ્યાપાર ચક્ર કહેવાય. કઈ કઈ પ્રોસેસ બતાવી છે, બહુ સરસ. આ બે લીટી બહુ જ સરસ છે, એને સમજવા જેવી છે. લાંબા ગાળે શું થશે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ જે છે અને વેતન દરો એ ઘટવા તરફના વલણ છે. એટલે વેતન દરો પણ ઘટશે અને અપૂર્ણ રોજગારી એ સમતુલા આવશે. એટલે અર્થતંત્ર હંમેશા અપૂર્ણ રોજગારી એ સમતુલામાં આવશે. એટલે લાંબા ગાળે હવે એને તમારે જો વળી પાછું પેલા પોઈન્ટ ઉપર પૂર્ણ રોજગારી એ ટચ થવું હોય તો તમારે શું વધારવું પડશે? ઇન્ક્રીઝ ઇન એગ્રીગેટ ડિમાન્ડ, એટલે કે અસરકારક માંગ, કુલ માંગ વધારો. હવે કુલ માંગ વધારાને એટલે ફ્લક્ચ્યુએશન શેમાં થાય છે? આઉટપુટ, વેજ રેટ એન્ડ પ્રાઇસ લેવલ. આઉટપુટ ઘટે છે, વેતન દરો ઘટે છે અને ભાવ સપાટી ઘટે છે. તો આને વળી પાછું તમે અપ ચડાવો, એટલે કે ડિમાન્ડ વધારવા માટે such fluctuations are often systematic. એટલે આ વારંવાર આવું થાય.
ઉત્પાદન ઘટે, ભાવો ઘટે, પેલું વેતન દર ઘટે, ઉત્પાદન ઘટે, વેતન દર ઘટે, ભાવ સપાટી ઘટે, એ ઘટતું ઘટતું મંદી તરફ આવે. એટલે તમારે અમુક પ્રકારનું, દાખલા તરીકે વાહનને કન્ટિન્યુઅસ રોડ પર ચાલુ રાખવું હોય તો એને રેગ્યુલર ગાડીને તમારે રેસ મારવી પડે. એટલે પેટ્રોલનું ફ્લ્યુ એ બળતણ આપવું પડે પેટ્રોલનું, તો તમારી ગાડી રેગ્યુલર ચાલે. એ પણ ગાડી બીજે ટકરાઈ જાય એટલું પણ ગેર નહીં આપવાનો. એટલે નોર્મલ સ્પીડમાં તમારે ચાલતા રહેવું પડે. એટલું ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે, નહીં તો અર્થતંત્ર ધીમે ધીમે મંદીની દિશામાં આવી જાય. નાઉ મેઝરમેન્ટ ઓફ એગ્રીગેટ આઉટપુટ, એટલે કે એગ્રીગેટ આઉટપુટને મેઝરમેન્ટ કેવી રીતે કરવો, કુલ પુરવઠાને કેવી રીતે માપી શકાય, એની પણ વાત આપણે અહીંયા કરીએ. યુ મે હેવ હર્ડ ઓફ ધ કન્સેપ્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપીના આપણે યુજીમાં ઘણી વાત કરી છે કે ગ્રોસ, કાચી આંતરિક પેદાશ, દેશની અંદર જે ઉત્પાદન થાય છે એનો સરવાળો, which is measured in current prices or in constant prices. કાં તો એને તમે ચાલુ ભાવે અથવા અચળ ભાવે માપી શકો. Empirically, aggregate output of an economy is given by GDP at constant prices. વાસ્તવિક રીતે આપણે જોઈએ તો એગ્રીગેટ આઉટપુટ જે છે, કુલ પુરવઠો જે છે અર્થતંત્રનો, એ સ્થિર ભાવોએ જ આપવામાં આવે છે. થસ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ રિપ્રેઝન્ટ પી ઇન્ટુ ક્યુ, એટલે કે ભાવ સપાટી ગુણ્યા ઉત્પાદન. એટલે કે જીડીપી કેન બી મેઝર્ડ બાય 3 એપ્રોચીસ. એટલે કે જીડીપી જે છે, ગ્રોથ, કાં તો તમે ઉત્પાદનની રીતે માપો, સમ ઓફ ફાઇનલ આઉટપુટ ધેટ ઇઝ ક્યુ, સમ ઓફ ફેક્ટર ઇન્કમ વાય, દરેક, કાં તો તમે સાધન ખર્ચની રીતે માપો કે નિયોજકે જમીનને આટલા ચૂકવ્યા, મૂડીને આટલું વ્યાજ ચૂકવ્યું, શ્રમને આટલું વેતન ચૂકવ્યું અને પોતાનો નફો આટલો, એ સાધન ખર્ચની રીતે માપો. અથવા સમ ઓફ ફાઇનલ આઉટપુટ, જે વપરાશી છેલ્લી વસ્તુનું વપરાશ જે છે એનું આઉટપુટનો સરવાળો કરો. અથવા ત્રીજી મેથડ સમ ઓફ ફાઇનલ એક્સપેન્ડિચર, એટલે કે દરેક ક્ષેત્રમાં જે ફાઇનલ ખર્ચ કર્યો છે, એક્સપેન્ડિચર, એની વાત તમે માપો. તો ઓલ 3 મેઝર્સ પ્રોવાઈડ ધ સેમ વેલ્યુ ઓફ જીડીપી. આ ત્રણેય માપદંડો જે છે એ ફાઇનલ જીડીપી અને આ ત્રણેયનું રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ખર્ચ અને રાષ્ટ્રીય ઉત્પાદન, ત્રણેયની જે વેલ્યુ એ ફાઇનલ તો એક સરખી આવે, કારણ કે જેટલું રાષ્ટ્રીય ઉત્પાદન થયું છે એટલો રાષ્ટ્રીય ખર્ચ થયો છે, એટલું રાષ્ટ્રીય આવક થઈ છે. એટલે કે આ therefore we will use y and q interchangeably to represent aggregate output. એટલે કે કુલ ઉત્પાદન માપવા માટે y ને, એટલે કે આવક અને ઉત્પાદનને આપણે સેમ નામથી જ બોલાવીશું, સેમ રીતે જ, કારણ કે બધી સરખી જશે. ઇફ વી સબટ્રેક્ટ નેટ ટેક્સીસ, જો એને આપણે બાદ કરીએ જે સરકાર દ્વારા, કારણ કે સરકારમાં ટેક્સ જે આવે છે ઉત્પાદનમાંથી, એ ટેક્સને તમે બાદ કરો, કારણ કે એ તો ટ્રાન્સફર ઇન્કમ જ છે ને. તો ફ્રોમ ટોટલ ઇન્કમ વાય વી ઓબ્ટેન પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ. જો, કારણ કે દરેક ઘરગથ્થુ લોકો જે ટેક્સ આપે છે એને બાદ કરો. ધારો કે તમારી 1000 રૂપિયાની આવક છે અને એમાંથી 200 રૂપિયા ટેક્સ ભરો છો, તો 200 ને બાદ કરો તો 800 તમારી વપરાશ યોગ્ય આવક બનશે. ધેટ ઇઝ યોર ડિસ્પોઝેબલ ઇન્કમ, which is a determining factor in consumption expenditure. એટલે એ તમારું વપરાશને નિર્ધારિત કરશે. વપરાશ યોગ્ય આવક એ તમારી વપરાશ ખર્ચને નક્કી કરશે. While dealing with time series data, we would use subscribed T to represent time period. So CT-1, T-1 એટલે ગયા વર્ષનું. ધારો કે આ CT એટલે 2023-22 ની વાત કરતા હોય, CT -1, તો 2021 ને આપણે બતાવવું હોય તો CT-1 ની રીતે આપણે કહીશું. ઇઝ ટોટલ કન્ઝમ્પશન ફોર પીરિયડ T-1, T-1 પીરિયડ માટેનો. નાઉ ધ સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ. હવે આખા રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ જે છે એ
તમારા પાના નંબર 9 પર બતાવવાનો પ્રયાસ કર્યો છે. તો ધેર આર બેઝિકલી 3 ઇકોનોમિક એજન્ટ ઇન ઇકોનોમી. અર્થતંત્રની અંદર 3 ઇકોનોમિક એજન્ટો છે. એક હાઉસહોલ્ડ, એટલે કે દરેકના ઘર. આખા દેશમાં અર્થતંત્રમાં દરેક માણસો ક્યાં રહે છે? ઘરમાં રહે છે. એટલે આર્થિક ઘટક કયું છે? ઘર, કુટુંબ. તો હાઉસહોલ્ડ, ફર્મ્સ જે ઉત્પાદન કરે છે એ કોણ કરે છે? પેઢી. વ્યક્તિગત પેઢીઓ જે છે એ જેમ પેલું દરેકનું ઘર જે છે એ ગ્રાહકનું ઘટક છે, માંગનું ઘટક કુટુંબ છે, એવી રીતે ઉત્પાદનનું ઘટક ફર્મ છે, પેઢી છે. અને પેઢીઓનો સમૂહ જે છે એ ઉદ્યોગ કહેવાય છે. તો પેમેન્ટ નંબર 1, નાઉ there are basically 3 economic agent: household, firm and government. અને ત્રીજું સરકારો. જે લોકોએ ટેક્સ ભર્યો એ ટેક્સ કોની આવક થઈ? સરકારની. તો સરકાર કેટલો ખર્ચ વ્યક્તિગત રીતે, આપણે ઘઉં ખરીદવા, પેટ્રોલ ખરીદવું, ગાડી ખરીદવી, મકાન ખરીદવું, એ હાઉસહોલ્ડ ખર્ચ કરે છે. ગવર્મેન્ટ ઓવરબ્રિજો બાંધે છે, મૂડીરોકાણ કરે છે, દરેકને પગાર આપે છે, એ સરકારી ખર્ચ થયો. અને ફર્મ, પેઢીઓ જે છે જમીનને ભાડું આપે છે, મૂડીને વ્યાજ આપે છે, શ્રમને વેતન આપે છે, એ પેઢીઓનો ખર્ચ થયો. એટલે હાઉસહોલ્ડ, ફર્મ્સ એન્ડ ગવર્મેન્ટ. The household received income by the selling their labor and capital input. કાં તો એ શ્રમ વેચે છે, આખો દિવસ કામ કરીને બદલામાં પગાર લે છે, એટલે કે એ પોતાનું ઉત્પાદન વેચે. અથવા કેપિટલ, મૂડી વ્યાજે આપે છે નિયોજકને, અને એ ધ ફેક્ટર માર્કેટ. This income is used on 3 head. એટલે કે આ આવક 3 હેડ હેઠળ વપરાય છે. એક તો પેમેન્ટ ઓફ ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ, એટલે કે કરવેરાની ચૂકવણી, સરકારને કરવેરાની ચૂકવણી. 2, કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે કે વસ્તુઓ અને સેવાઓનો વપરાશ. અને 3, સેવિંગ્સ થ્રુ ફાઇનાન્શિયલ માર્કેટ, એટલે કે નાણાં બજાર દ્વારા જે બચત થાય છે એ. ફર્મ્સ યુઝ the revenue obtained by selling goods and services for factor payments. એટલે દરેક ઉત્પાદનના ઘટકોને, ઉત્પાદનના સાધનોને જે પેમેન્ટ આપવામાં આવે છે એ. તો ફર્મ્સ યુઝ રેવન્યુ ઓબ્ટેન્ડ બાય ધ રેવન્યુ. ફર્મ્સ જે છે એ રેવન્યુ ક્યાંથી જનરેટ કરે છે? સેલિંગ ગુડ્સ, વસ્તુઓને વેચીને. અને સર્વિસ ફોર ફેક્ટર પેમેન્ટ, એટલે કે પોતે ફેક્ટર્સ, જમીન, મૂડી અને શ્રમને પેમેન્ટ કરે છે. વસ્તુ વેચીને આવક મેળવે છે અને જમીન, મૂડી અને શ્રમને પેમેન્ટ કરે છે. આ ફર્મનું આખું ઇકોનોમી છે. તો ઇફ ગવર્મેન્ટ રેવન્યુ ઇઝ લેસ ધેન ઇટ્સ પરચેસીસ, જો સરકારની આવક એની ખરીદી કરતા ઓછી હોય, ધેટ મીન્સ ધેર ઇઝ એ ડેફિસિટ. એનો અર્થ કે સરકારની આવક ઓછી અને એની ખરીદી વધારે છે, એનો અર્થ કે સરકારી ખાધ પડે છે. તો ધ ગવર્મેન્ટ બોરોઝ ફ્રોમ ફાઇનાન્શિયલ માર્કેટ. તો નાણાં બજારમાંથી સરકાર દેવું કરે છે, એટલે જાહેર દેવું કરે છે. સરકાર પોતાની આવકને પહોંચી વળવા માટે જાહેર ઋણ, અને આપણે જાણીએ છીએ જાહેર ઋણ 2 પ્રકારના. એક તો વિદેશી ઋણ અને બીજું દેશનું આંતરિક દેવું અને બાહ્ય દેવું. તો આ રીતે આપણે આખો એનો સ્ટડી કરીએ છીએ. તો તમે જુઓ કે 3 મેઇન ફેક્ટર્સ અહીંયા પેજ નંબર 9 પર આ વસ્તુ હું સમજાવી રહ્યો છું. અહીંયા હાઉસહોલ્ડ છે, અહીં ગવર્મેન્ટ છે, ને અહીંયા ફર્મ છે. 3 તમારો પાયો છે, બરાબર છે? આ 3 બાબત પાયો. એક બાજુ હાઉસહોલ્ડ શું કરે છે? તો કે અહીંયા આવ્યા તો ત્યાં શું લખેલું છે? વપરાશ કરે છે, કન્ઝમ્પશન કરે છે. ઘરમાંથી આપણે કોલગેટ લેવા ગયા, પેટ્રોલ લેવા ગયા, તો લેવા ગયા પણ મળશે ક્યાંથી? પેઢીએ ઉત્પાદન કર્યું હશે તો મળશે ને. તો આ વસ્તુ શું બતાવે છે? હું વાંચું છું. માર્કેટ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ. વસ્તુ, તમે શોપિંગ મોલમાં જાઓ છો કે દુકાનમાંથી ખરીદો છો, તો અહીંથી ગ્રાહક ત્યાં આવ્યો. હવે પછી અહીંથી અહીંયા
અહીંયા ઘડી અહીંયા ફર્મ છે, અહીં પેઢી ઉત્પાદન કરે છે. હવે એ પેઢી ઉત્પાદન કરે છે એ માર્કેટ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. અહીંયા શેનું બજાર છે? જમીન, મૂડી અને શ્રમનો. આ પેઢી છે એ શું કરશે? જમીનદાર પાસેથી જમીન ને ભાડું આપશે, મૂડીપતિને વ્યાજ આપશે અને શ્રમને વેતન આપશે. પેઢી આ રીતે ખર્ચ કરે છે. બરાબર. આ લોકો નોકરી કરવા ક્યાં જાય છે? પેઢીમાં. અને બદલામાં વળતર શું મળશે? ભાડું, વેતન અને વ્યાજ. હવે એ પાછું ક્યાંથી કોને મળે છે? હાઉસહોલ્ડને. એટલે આ એક ચક્ર બહારનું પૂરું થયું. ફરી વાર કહું, ઘરમાંથી માણસ કામ કરવા પેલું ડિમાન્ડ કરે છે. શેની ડિમાન્ડ કરે છે? વસ્તુ સેવાની. એ ક્યાં બને છે? ફર્મમાં, પેઢીમાં. પેઢી શું આપશે? ચૂકવણી કરશે જમીન, મૂડી અને શ્રમને, ભાડું, વેતન અને વ્યાજની. આ બહારનું ચક્ર. રેડી? હવે અંદરનું ચક્ર. હવે ગવર્મેન્ટ એનો રોલ છે. જો હાઉસહોલ્ડ સેવિંગ્સ, ઘરગથ્થુ માણસો શું કરે છે? આ ઘરગથ્થુ માણસો બચત કરે છે. હાઉસહોલ્ડ સેવિંગ્સ એટલે કે બચતો કરે છે. એ બચતો શેની કરે છે? બચતો કરે છે એટલે ફાઇનાન્શિયલ માર્કેટ. ધારો કે 100 રૂપિયામાંથી 200 રૂપિયા બચાવો છો ને 800 રૂપિયાનું ખાઓ છો, તો 200 રૂપિયા ક્યાં તમે બેંકમાં મૂકવા જાઓ છો? એ ફાઇનાન્શિયલ માર્કેટ છે. આ હાઉસહોલ્ડ ફાઇનાન્શિયલ માર્કેટમાં બચત કરે છે. આ કોને લોન કે ધિરાણ આપશે? અહીંયા માર્કેટ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર. એટલે કે આ લોકો લોન લઈ જાય છે. જો આ જે પેઢીવાળા છે એ લોન લેવા આવે છે. એ કોની? કુટુંબની બચતોની લોન આ લોકો પેઢીવાળા લઈ જાય છે. રેડી? આ પેઢીવાળા અહીંથી પૈસા લઈ જાય છે અને ફર્મ પ્રોડક્શન કરે છે. બદલામાં જમીન, મૂડી, શ્રમને ભાડું, વેતન, વ્યાજ આપે છે. બરાબર. આ બહારનું ચક્ર. અંદરનું ચક્ર, હાઉસહોલ્ડે બચત કરી, ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટમાંથી આ લોકોએ લોન લીધી અને દુકાન નાખી, પોતાની ફેક્ટરી કરી. આ બધું. રેડી? હવે એમાં ગવર્મેન્ટ રોલ. ગવર્મેન્ટ શું કરે છે? હાઉસહોલ્ડ એક બાજુ શું કરશે? જુઓ, હાઉસહોલ્ડ જે છે એ એક બાજુ ટેક્સ પણ ભરશે ને એક બાજુ બચત પણ કરશે. 200 રૂપિયા બચાવ્યા અને 100 રૂપિયા ટેક્સ ભર્યો તો સરકારની આવક 100 રૂપિયા થઈ. હવે સરકાર પાછું આ લોકો માટે જ વાપરશે, કલ્યાણ માટે. બરાબર. સરકાર ઓવરબ્રિજ બનાવશે, નર્મદા યોજના કરશે, બધાને પગારો આપશે, એ ખર્ચ કરે છે. અહીં આ ગવર્મેન્ટ છે. રેડી? એટલે આખું સર્કલ તમને બહુ મસ્ત રીતે સમજાય છે. તો આ રીતે આપણે આખી વાતને સમજીએ. સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ, આવકનો ચક્રીય પ્રવાહ આ રીતે ચાલતો રહે છે કે ઘરગથ્થુ લોકો ડિમાન્ડ કરે છે અને ડિમાન્ડ ફર્મમાં કરે છે. ફર્મ ક્યાંથી? ફર્મ ચીજ વસ્તુઓ બનાવે છે. એના માટે કોને કામ પર રાખે છે? જમીનદાર પાસેથી જમીન ભાડે લે છે, મૂડીપતિ પાસેથી મૂડી વ્યાજે લે છે, શ્રમિકોને વેતન આપે છે, બદલામાં ઉત્પાદન કરે છે, ઉત્પાદન વેચાણ કરે છે, વેચાણમાંથી પેઢીને નફો વધે છે, એ માલિક પોતાની આવક તરીકે રાખે છે. બીજી બાજુ ઘરગથ્થુ લોકો શું કરે છે? બચતો પણ કરે છે. બચતો ક્યાં કરે છે? બેંકમાં કરે છે. બેંકવાળા શું કરે છે? લોન આપે છે. ફાઇનાન્શિયલ માર્કેટ શું કરે છે? લોન આપે છે. એમાંથી શાક સર્જન ને તેજી, મંદિર, એટલે વ્યાપાર ચક્રો આખા ઉદ્ભવે છે. આગળ આપણે સમજાય એ રીતે. હવે બીજી બાજુ ગવર્મેન્ટને ટેક્સ પણ ભરે છે. ખરેખર તો એ માણસે પોતે કરેલા કામનું ઉત્પાદન જ છે. એ ગવર્મેન્ટને ટેક્સ આપે છે. હવે ગવર્મેન્ટને ટેક્સ આપશે એટલે ગવર્મેન્ટ પરચેઝિસ કરશે માર્કેટમાંથી. દાખલા કે ઓવરબ્રિજ બનાવવો છે તો ડામર ખરીદવો પડશે, કપચી ખરીદવી પડશે, નર્મદા યોજના બનાવવી છે, નર્મદા યોજનામાં કેનાલો બનાવવી છે, સિમેન્ટોની ખરીદી કરવી પડશે, બધા ટેન્ડરો ભરાવવા પડશે. બરાબર. એટલે એ સરકાર એક બાજુ મોટો ઉત્પાદક છે તો બીજી બાજુ મોટો ગ્રાહક પણ છે. બરાબર. એને બધું ખરીદવાનું પણ થાય છે. તો ગવર્મેન્ટ આ રીતે. અને જો સરકારની આવક કરતા ખર્ચ વધી જાય તો સરકારની ડેફિસિટ ગણાય. એની ટેક્સ કરતા એનું વધી જાય છે. અને ફાઇનાન્શિયલ માર્કેટમાંથી પૈસા લઈ જાય છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે ખાનગી લોકો. એટલે આ આપણે આખો આ સર્ક્યુલર ફ્લો છે. શેનો? આ સર્ક્યુલર ફ્લો શેનો છે આખો?
રાષ્ટ્રીય આવકનો આખો ચક્રીય પ્રવાહ છે. તો આ રીતે આપણે સમજી શકીએ. Thus, there is a circular flow of income and expenditure from the economic agent to other in the closed economy. બંધ અર્થતંત્રની અંદર આ સમજાય છે. If foreign trade is allowed, જો વિદેશ વેપારને તમે આમાં ઇન્ક્લુડ લો તો નેટ એક્સપોર્ટ ગણવી પડે. જો વિદેશમાં આયાતો વધી ગઈ હોય, નિકાસો ઘટેલી હોય, તો તમારે ખાધ એટલે તમારે રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવી પડે. એટલે નેટ નિકાસો, જે નેટ એક્સપોર્ટ જે ઇન્ક્રીઝ થયું છે એ એક્સપોર્ટને જ તમારે ગણતરીમાં લેવાનું છે. એટલે if foreign trade is allowed, the model presented in figure 1.2, એટલે કે ઉપર મેં જે આખું ચક્ર બતાવ્યું એમાં need modification and external sector needs to be introduced. એટલે કે remember that the circular flow depicted in figure 1.2 is a simplification of reality even for a closed economy. બંધ અર્થતંત્ર માટે here we assume that household on labor and capital, પોતાનું શ્રમ અને મૂડી, એને હાઉસહોલ્ડને, એટલે in practice firm also on capital, એટલે કે પેઢીને પોતાનું મૂડી પણ હશે. મેક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પે ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ, એ પોતાના મૂડીમાંથી જે નફો કમાણા છે એ કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ કરશે ને કેટલોક સરકારને ટેક્સ ભરશે. તો ગવર્મેન્ટ ટ્રાન્સફર મની ટુ હાઉસહોલ્ડ એઝ સોશિયલ સિક્યુરિટી મેઝર્સ, એટલે સરકાર કેટલો ખર્ચ કરે છે સોશિયલ સામાજિક સુરક્ષા પાછળ, વીમા યોજનાઓના બધું, બીજા ખર્ચાઓ, સોશિયલ સિક્યુરિટી, રોડ રસ્તાઓ, વીજળી, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકારના ખર્ચાઓ, આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છે, સોશિયલ સિક્યુરિટી પાછળ છે. નાઉ ધ વેરિયસ સ્કૂલ્સ ઓફ થોટ. હવે આમાં જુદી જુદી સ્કૂલ્સ ઓફ થોટ એટલે વિચારસરણીઓ વાળી જે છે એ સ્કૂલ્સ ઓફ થોટ. અમોંગ ઇકોનોમિસ્ટ there is no agreement on how adjustment is equilibrium level of output, price and employment take place. એ કેવી રીતે કુલ ઉત્પાદન, ભાવો અને રોજગારીનું નિર્ધારણ થાય છે, એમાં અલગ અલગ સ્કૂલો વચ્ચે, સપોઝ હાર્વર્ડ છે, પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે, તો આ બધામાં અલગ અલગ મંતવ્યો છે. કોઈ એ બધા અલગ અલગ મંતવ્યો ધરાવે છે. There are also difference in various in views on the sources of economic fluctuations. એટલે કે આર્થિક ફ્લક્ચ્યુએશન્સ, પરિવર્તનો આવે છે એમાં, એટલે કે વ્યાપાર ચક્રોનો ઉદ્ભવ થાય છે, એના માટે ડિફરન્ટ વ્યૂઝ છે, એના અલગ અલગ વ્યૂઝ છે, એના મંતવ્યો છે. બેઝિકલી there are two important school of thought, ક્લાસિકલ એન્ડ કેન્સિયન. એટલે બેઝિકલી આપણે ક્લાસિકલ એટલે પ્રશિષ્ટ, એમાં જે અર્થશાસ્ત્રીઓ છે, અને કેન્સ, આ બેની વિચારસરણી આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ. ક્લાસિકલ એપ્રોચ ઇઝ a term coined by the John Maynard Keynes to reflect the ideas presented by the economist prior to him. Now, prominent among classical economists are Adam Smith, David Ricardo. ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં કયા કયા? તો કે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, થોમસ માલ્થસ છે અને જ્હોન સ્ટુઅર્ટ મિલ. આ લોકોને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ. ફરીવાર એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, થોમસ માલ્થસ અને જ્હોન સ્ટુઅર્ટ મિલ. ધ ક્લાસિકલ એન્ડ કેન્સિયન ઇકોનોમિસ્ટ ડિફર, એટલે પ્રશિષ્ટ અને કેન્સનું અર્થશાસ્ત્ર બે બાબતમાં ભિન્ન પડે છે. નંબર 1, ધ રિલેટિવ રોલ્સ paid by supply and demand in determination of output, employment and price. ફરીવાર પહેલા નંબર પર શું છે? ધ રિલેટિવ રોલ્સ, એટલે કે સાપેક્ષ રોલ, એટલે એની ભૂમિકા, સાપેક્ષ ભૂમિકા કોની? બાય સપ્લાય એન્ડ ડિમાન્ડ ઇન ડિટર્મિનેશન, માંગ અને પુરવઠા દ્વારા. શેના દ્વારા આ રોલ થાય છે? માંગ અને પુરવઠા દ્વારા
ભાવ અને વેતન નિર્ધારણ અર્થતંત્રમાં કેવી રીતે થાય છે એ બંનેના સાપેક્ષ ભૂમિકાએ બંનેના મંતવ્યો જુદા પડે છે. આ નંબર 1. અને નંબર 2, ધ ડાયકોટોમી બિટવીન રિયલ સેક્ટર એન્ડ મોનેટરી સેક્ટર, એટલે કે વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળો વચ્ચેનું ડાયકોટોમી, એનો વચ્ચેનો દ્વૈત. એટલે ક્લાસિકલ અને કેઇન્સિયન થોટ જે છે એના બેઝિકલી બે દિશામાં ડિફરન્સ થાય છે. પહેલી દિશામાં કે બંનેનો ભાવ અને વેતન નિર્ધારણ, ભાવો અને વેતન નિર્ધારણમાં સેના દ્વારા માંગ અને પુરવઠા દ્વારા, કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા ભાવ અને વેતન નિર્ધારણમાં એ બંનેનો સાપેક્ષ ભૂમિકા એક. અને બીજો ડિફરન્સ છે ફ્લેક્સિબિલિટી ઓફ પ્રાઇસીસ, એટલે કે ભાવો અને વેતનોના નિર્ધારણમાં, અર્થતંત્રમાં ભાવો અને વેતનોના નિર્ધારણમાં પરિવર્તનીયતા, પરિવર્તનશીલતા, કીય પરિબળો અને વાસ્તવિક પરિબળો વચ્ચેનો દ્વૈત, ભાવો અને વેતનોની પરિવર્તનીયતા, અને ત્રીજું રિલેટિવ રોલ પ્લેડ બાય ધ સપ્લાય એન્ડ ડિમાન્ડ ઇન ડિટર્મિનેશન ઓફ આઉટપુટ એન્ડ એમ્પ્લોયમેન્ટ. એટલે કે જો આ ત્રણ ક્ષેત્રોમાં જોઈએ તો રોજગારી ઉત્પાદન અને ભાવના નિર્ધારણમાં માંગ અને પુરવઠા દ્વારા જે ભાવ નિર્ધારણ થાય છે એ પહેલા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ પુરવઠો દ્વારા માંગ ઉદ્ભવે છે એવી વાત કરે છે, જ્યારે કેઇન્સ આ પહેલી બાબતમાં અસરકારક માંગ વધારવા એવી વાત કરે છે. એટલે પહેલી બાબતમાં આ ડિફર પડે છે, કેઇન્સ અને પ્રશિષ્ટ મંતવ્ય. બીજો, ધ ફ્લેક્સિબલ, ભાવો અને વેતનો સંપૂર્ણ પરિવર્તનશીલ છે, આવું ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ માને છે, જે કેઇન્સ માનતા નથી. કારણ કે વેતનો એકવાર વધે પછી ઘટતા નથી, આગળ ઉપર આપણે જોઈશું. ભાવો પણ એકવાર વધે પછી ઘટતા નથી. જો આ સંપૂર્ણ પરિવર્તનશીલ હોય તો તમારું પ્રશિષ્ટ તર્ક સાચું છે, નહીં તો પ્રશિષ્ટ તર્ક સાચું પડે નહીં. અને ત્રીજો જે છે એ ડાયકોટોમી, એટલે દ્વૈત છે, નાણાકીય પરિબળો અને વાસ્તવિક પરિબળોની વચ્ચે. એટલે નાણાવાદ, આખો જે ફ્રીડમેનનું ટ્વિસ્ટ થયું એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રને પાછું લાવવા માંગતા હતા એ આખું. એટલે વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર મેક્રો ઇકોનોમિક્સમાં મારી દ્રષ્ટિએ જો તમે પહેલેથી છેલ્લે સુધી સરસ રીતે આખું સમજો, વારંવાર સાંભળીને સમજો, આખો બેઝિક કન્સેપ્ટ તમારો મેક્રો ઇકોનોમિક્સનો બહુ જ ક્લિયર થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એકવાર ના સમજાય તો બીજી વાર સાંભળવું, બીજી વાર ના સમજાય ત્રીજી વાર, બીજી વાર ના સમજાય તો ત્રીજી વાર સાંભળવું. આ રીતે થોડું તમે સાંભળશો અને એનું તમને લિંકેજ મળશે આખું, એમાં તમે આખું તમારું માઇન્ડ એમાં જોડાશે તો એને આખું એ જોઈન્ટ મેમરી બહુ સારી તમને મેક્રોમાં માસ્ટરી આવશે. નાઉ ઇન ફેક્ટ કેઇન્સિયન ઇકોનોમિક એટલે આમાં જે છે એ બેઝિક, ધ mainstay of classical economics has basic assumption that supply creates its own demand. પહેલી બાબતમાં જે કેઇન્સથી જુદું પડે છે કે પુરવઠો સ્વયં તેની માંગ સર્જે છે. આ જે છે એ શેનો બજારનો નિયમ હતો. ધ કેઇન્સિયન ઇકોનોમિસ્ટ rule out such a possibility, particularly during period of recession. એટલે કે મંદીના સમયમાં કેઇન્સના અર્થશાસ્ત્રએ આ પહેલી બાબત સામે લાલ આંખ કરી એમાં પોતાની અસંમતિ દર્શાવે કે પુરવઠો સ્વયં તેની માંગ સર્જતો નથી. ઇન ફેક્ટ કેઇન્સિયન ઇકોનોમિક્સ ઇવોલ્વડ ઓન ધ aftermath of ગ્રેટ ડિપ્રેશન. કારણ કે કેઇન્સનું અર્થશાસ્ત્ર 1929ની મહામંદી પછી આવ્યું. ડ્યુરિંગ 1929-34, એટલે કે 1929 થી 34 ની વચ્ચે પબ્લિકેશન ઓફ ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની ઇન 1936, 1936માં આવક અને વ્યાજનો સર્વસામાન્ય સિદ્ધાંત એવું પુસ્તક બહાર પડ્યું કેઇન્સનું. એઝ we will notice below, the classical economists failed
ટુ એક્સપ્લેન ધ પ્રિવેલિંગ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ડિક્લાઇનિંગ. એટલે કે બેરોજગારી કેમ વધે છે, અર્થતંત્રમાં વસ્તુઓ હોવા છતાં એની માંગ કેમ નથી? કારણ કે આપણે પેલી આકૃતિમાં જોયું, ભાવો અને રોજગારીનું સ્તર નીચું જતું જાય છે. વસ્તુઓ હોવા છતાં એની માંગ કેમ થતી નથી? એટલે ક્લાસિકલ અર્થશાસ્ત્ર તાર્કિક રીતે સાચું છે, પણ તર્કદોષો, તર્કની ભૂલોને કારણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર રિયાલિટીથી આખું થોડું જુદું પડે છે. એવી વાત આખી સાબિત થઈ. બરાબર. ધ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ બિલીવ અ ફ્રી ટ્રેડ. વિદ્યાર્થી મિત્રો, હવે આ તો બહુ જ ડીપમાં છે. આગળ ઉપર આવતા લેક્ચરમાં હું આને વિશેષ ન્યાય આપવા પ્રયાસ કરીશ. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના બેઝિક કન્સેપ્ટને સમજવા માટે મારાથી બનતો પ્રયત્ન કરી અને મેં બનતો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. આમાં કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો, દરગુજર કરશો. થેન્ક યુ. આભાર.